રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન. હું છું મુકુંદ જોશી. 11 જૂન 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. જય માતાજી, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના પવિત્ર ગુરુવારના દિવસે આપણે જાણીશું તમામ 12 રાશિઓનું દૈનિક રાશિફળ. ગ્રહોની શુભ સ્થિતિ કેટલાક લોકો માટે નવી તકો લઈને આવી રહી છે, તો કેટલાક લોકોને ધીરજ અને સમજદારીથી નિર્ણયો લેવાની જરૂર પડશે. માતા પિતાના આશીર્વાદ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આજે તમારા ઘણા અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં મદદરૂપ બની શકે છે. તો ચાલો જાણીએ આજનું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ જોવા મળી શકે છે. કાર્યસ્થળે તમારા પ્રયત્નોની પ્રશંસા થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવો. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના સંકેતો બની રહ્યા છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નવા અક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમને ધીરજ અને શાંતિ જાળવવાની ખાસ જરૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. વેપારી મિત્રો માટે દિવસ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્ય માટે નવી યોજનાઓ બનશે. પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે જૂના મતભેદો દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે. તમારા વિચારો અને યોજનાઓ લોકોને પ્રભાવિત કરી શકે છે. કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પરિવારના સભ્યો સાથે આનંદમય વાતાવરણ રહેશે. નાણાકીય બાબતોમાં લાભના સંકેતો જોવા મળી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે મહત્વપૂર્ણ રહેશે. પરિવાર અને સંબંધોને વધુ સમય આપશો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. કાર્યસ્થળે મહેનતનું યોગ્ય પરિણામ જોવા મળી શકે છે. ધીરજ રાખવાથી ઘણા પ્રશ્નો ઉકેલ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં પ્રત્યે રસ વધશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારી નેતૃત્વ ક્ષમતા લોકોનું ધ્યાન આકર્ષશે. નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. વેપાર અને નોકરી બંને ક્ષેત્રમાં અનુકૂળ સ્થિતિ રહેશે. પરિવારના સભ્યો સાથે ખુશીની પળો માણશો. જૂના મિત્રો સાથે મુલાકાત પણ થઈ શકે છે. આત્મવિશ્વાસથી લીધેલા નિર્ણયો લાભદાયક સાબિત થશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે તમને આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાની જરૂર રહેશે. ઉતાવળ ટાળશો તો સારા પરિણામ જોવા મળી શકે છે. કાર્યસ્થળે અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે સારો તાલમેલ રહેશે. કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક બનશે. મનમાં નવી આશાઓ જન્મશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવવાનો રહેશે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે યોગ્ય સમન્વય રાખવો જરૂરી બનશે. નવા સંબંધો લાભદાયક બની શકે છે. વેપારમાં પ્રગતિના સંકેતો બની રહ્યા છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. માનસિક શાંતિનો અનુભવ જરૂરથી થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે મહેનત અને સમર્પણનું ફળ મળવાનું શરૂ થશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું રાહત મળી શકે છે. નોકરીમાં પ્રગતિની સંભાવના બની રહી છે. પરિવારના વડીલોના આશીર્વાદ મળશે. જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.
નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે તમારું ભાગ્ય ઘણા ક્ષેત્રોમાં સાથ આપશે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ રહેલો છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. પરિવાર સાથે શુભ પ્રસંગમાં હાજરી આપવાનો અવસર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો રહેશે, મનપસંદ રહેશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમે સફળતાપૂર્વક તેને પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળે સકારાત્મક વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક બની શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે સર્જનાત્મક વિચારો અને નવી યોજનાઓ સફળતા તરફ લઈ જશે. મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળશે. વેપાર ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. મનમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો અનુભવ જોવા મળી શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે સંબંધો વધુ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ તમારા આત્મબળમાં વધારો કરશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 11 જૂન 2026 ને ગુરુવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રો તેમજ પરિવારમાં શેર પણ જરૂરથી કરજો. અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. માતા મંગળ તેમજ મહાદેવ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સફળતા વરસાવે તેવી હૃદયથી પ્રાર્થના. જય માતાજી. હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આપનો અભિપ્રાય પણ જરૂરથી આપજો.